વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં એકાઉન્ટના પેપરમાં સેક્શન ઈમાં જે બે દાખલા શેરમૂડીના પૂછાય છે એ દાખલામાંથી એક આપણે દાખલા નંબર 16 કરીશું. દાખલા નંબર શેર અરજીનો છે. તો એ દાખલો થોડોક અઘરો હતો અને તમને કહી દઉં તો સ્વાધ્યાયના દાખલામાંય નહોતો, ચોપડીમાં ક્યાંય આપણને નહોતો, ઉદાહરણમાં પણ નહોતો. તો આપણે દાખલાનું સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો. અને આ શેર અરજી શેરમૂડીના પ્રકરણનો દાખલો ધોરણ 12ના બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને તેમજ સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને અને ટાટ એચએસના વિદ્યાર્થીઓને બહુ હેલ્પફુલ થઈ શકે અને નવો ટોપિક છે, મોસ્ટ ટાઈમપી ટોપિક કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જરૂરથી એન્ડ સુધી જોજો. તમે દાખલાની રકમમાં એમ હતું કે કંપનીએ 3 લાખ શેરની અરજી કરી હતી અને 4,56,000 શેર માટેની અરજી આવી હતી. 4,56,000 શેર અરજીમાંથી 6,000 શેર ના મંજૂર કરવામાં આવ્યા અને 4,50,000 શેરની સામે પ્રમાણસર ફાળવણી કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, પ્રમાણસર ફાળવણીવાળો દાખલો ઘણા વિદ્યાર્થીઓને અઘરો પડે, ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કીપ કરતા હોય છે. તો હું તમને દાખલો સમજાવી દઉં છું. જ્યારે આ પ્રમાણસર ફાળવણી શબ્દ આવે ને એટલે આ બધી ગણતરી આપણે શેર અરજી વખતે જ બતાવવાની. સૌથી પહેલાં લખી નાખવાનું શેર અરજી. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 લાખની અરજી કરી હતી પણ આપણાને અરજી આવી હતી 4,56,000ની. તો આપણે લખવાનું 4,56,000 આવેલ અરજી. હવે આપણે એમાં બે ભાગ પાડવાના. આપણને એમ કીધું હતું કે 6,000 શેરની અરજી ના મંજૂર કરી. 4,56,000માંથી 6,000 શેરની અરજી ના મંજૂર કરી તો 4,56,000માંથી 6,000 જાય એટલે બાકીના બચશે 4,50,000 મંજૂર કર્યા. ક્યારે મંજૂર કર્યા? આપણે કોની ગણતરી કરી છે વિદ્યાર્થી મિત્રો? શેર અરજીની, એટલે અરજી વખતે મંજૂર કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે આપણે તો અરજી તો ખાલી 3 લાખની કરી હતી, તો અરજી વખતે આપણે 3 લાખની અરજી કરી હોય તો ક્યાંથી આપણે 4,50,000 અરજી વખતે મંજૂર કરી લઈએ? તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આ 4,50,000ના બે ભાગ પાડવાના. 3 લાખની તો આપણે અરજી જ કરી હતી તો એ અરજી ખાતે લઈ જવાનું, એટલે મેં લખ્યું છે અરજી વખતે. 4,50,000માંથી 3 લાખ જાય. આપણી દાખલાની રકમમાં છે 4,50,000 શેર ફાળવણી દ્વારા. શેર ફાળવણી હોય, શેર પ્રમાણસર ફાળવણી હોય તો તમારે શું કરવાનું? અરજી વખતે જેટલા મંજૂર રાખ્યા હોય પરત કર્યા પછી, જેટલા પરત થઈ જાય એના પછીના અરજી વખતે જેટલા મંજૂર રાખ્યા હોય એમાંથી અરજી ખાતે લઈ જવાની રકમ અરજી ખાતે લઈ જવાની અને વધારાની રકમ અરજી પછી આપણે શું મંગાવી છીએ? મંજૂરી. તો મંજૂરી ખાતે લઈ જવાની. તો 4,50,000માંથી 3 લાખ જશે એટલે 1,50,000 શેરના રૂપિયા, શેર પરના નાણાં જે મળશે એ આપણે મંજૂરી ખાતે લઈ જશું. ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ટાઈમપી છે, સમજવા જેવું છે. પછીની ગણતરી વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ 4,56,000ની શેર અરજી કરી હતી તો મેં રૂપિયા લીધા છે. 4,56,000 ગુણ્યા અરજીના 3 રૂપિયા એટલે આપણાને 4,56,000 ગુણ્યા 3 કરશું એટલે આપણાને અરજી વખતે કુલ નાણાં 13,68,000 મળશે. એમાંથી આપણે પરત કરવાના હતા. ગણતરીમાં તમે જોઈ શકશો પરત ના મંજૂર લખેલ છે 6,000 એટલે પરત 6,000 ગુણ્યા 3 6 તેરી 18,000. 13,68,000માંથી આમ જુઓ તો 18,000 જાય એટલે 13,50,000 બચશે. તો હું તમને ગણતરીમાં સમજાવું છું. અરજી ખાતે કેટલા લઈ જવાના હતા? 3 લાખ રૂપિયા. તો 3 લાખ ગુણ્યા 3 રૂપિયા એટલે 9 લાખ રૂપિયા. મંજૂરી ખાતે કેટલા લઈ જવાના હતા? તો 1,50,000. તો મંજૂરી વખતે 1,50,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 4.5 લાખ રૂપિયા. આ બધાનો તમે સરવાળો કરશો ને તો 13,68,000 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, અરજી વખતે મંજૂરીના રૂપિયા જે મળે આપણું નહોતું પણ આપણા એડવાન્સમાં મળી ગયા છે એટલે આને કહેવાય અગાઉથી મળેલ મંજૂરી. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આપણે મંજૂરીની ગણતરી કરશું. શેર મંજૂરી 3 લાખ ગુણ્યા 2.5 રૂપિયા એટલે 7.5 લાખ રૂપિયા. હવે તમે જોશો ને તો અરજી વખતે મંજૂરીના થોડાક રૂપિયા મળી ગયા હતા, જે મંજૂરી વખતે નહીં મળે તો આપણે માઇનસ કરશું. અગાઉથી મળેલ અરજી વખતે રકમ 1,50,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 4.5 લાખ રૂપિયા. 7.5 લાખમાંથી 4.5 લાખ રૂપિયા જશે એટલે બેંક ખાતે 3 લાખ રૂપિયા. હવે આપણે પ્રથમ હપ્તો મંગાવશું. પ્રથમ હપ્તો 3 લાખ ગુણ્યા 2.5 રૂપિયા એટલે 7.5 લાખ રૂપિયા. પછી આપણે આખરી હપ્તો મંગાવશું
3 લાખ ગુણ્યા 2 રૂપિયા એટલે 6 લાખ રૂપિયા। દાખલામાં હતું કે 600 શેર ધારણ કરનાર એક વ્યક્તિએ આખરી હપ્તાના રૂપિયા ભર્યા ન હતા તો માઇનસ બાકી હપ્તો 600 ગુણ્યા 2 રૂપિયા એટલે 1200, તેથી બેંક ખાતે આવશે 6 લાખમાંથી 1200 જશે એટલે બેંક ખાતે આવશે 5,98,800। ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, ગણતરીથી જ તમારો દાખલો સૌથી ઇઝી થઈ જશે। એના પછી મેં શેર જપ્તીની ગણતરી બતાવી છે, તેમાં લખવાનું મંગાવેલ રકમ આપણે આખરી હપ્તા પછી જપ્ત કરી છીએ એટલે 10 રૂપિયા, ન ભરેલ રકમ હપ્તાના નહોતા ભર્યા એટલે 2 રૂપિયા, ભરેલ રકમ અરજી મંજૂરી અને પ્રથમ હપ્તાના 10માંથી 2 રૂપિયા જશે એટલે 8 રૂપિયા ભરેલ રકમ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમ નોંધ કરીશું। હું જેમ તમને સ્ટેપ બાય સ્ટેપ આમ નોંધ યાદ રખાવું છું એવી જ રીતે આમ નોંધ યાદ રાખવાની છે। સૌથી પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે આપણાને 4,56,000 શેરની કુલ અરજી મળી હતી 3 રૂપિયા લેખે એટલે 13,68,000 બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે। એના પછી અરજી ખાતે જેટલા જમા કરો એટલા ઉધાર કરવાના, તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 13,68,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે 3 લાખ રૂપિયાની અરજી કરી હતી તો 3 લાખ ગુણ્યા 3 રૂપિયા આપણે પરત 6,000 શેર કરવાના હતા, તો તે બેંક ખાતે 6,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 18,000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1,50,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 4.5 લાખ રૂપિયા। હવે જે અરજી વખતે મંજૂરીના રૂપિયા મળ્યા ને એને કહેવાય અગાઉથી મરેલ મંજૂરી ખાતે, પણ મેં અગાઉથી મરેલ મંજૂરી શબ્દ લખવાની જગ્યાએ મેં લખી નાખ્યું છે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, અને એડવાન્સ રકમ કહેવાય। હવે આપણે મંજૂરીના રૂપિયા મંગાવશું તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 3 લાખ ગુણ્યા 2.5 રૂપિયા એટલે 7.5 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7.5 લાખ રૂપિયા। આપણાને અરજી વખતે મંજૂરીના 4.5 લાખ રૂપિયા મળી ગયા હતા તો 7.5 લાખ રૂપિયામાંથી 4.5 લાખ રૂપિયા ઓછા મળે એટલે બેંક ખાતે ઉધાર 3 લાખ રૂપિયા। અરજી વખતે જે રૂપિયા મળ્યા હતા એ આપણે જમા કર્યા હતા, મંજૂરી વખતે એ રકમ ઉધાર કરવાની છે તો લખવાનું અગાઉથી મરેલ મંજૂરી ખાતે ઉધાર 4.5 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 7.5 લાખ રૂપિયા। હવે આપણે આ પ્રથમ હપ્તો મંગાવશું તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 3 લાખ ગુણ્યા 2.5 એટલે 7.5 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7.5 લાખ રૂપિયા। એના પછી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 7.5 લાખ રૂપિયા। એના પછી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 3 લાખ ગુણ્યા 2 રૂપિયા એટલે 6 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3 લાખ ગુણ્યા 2 રૂપિયા એટલે 6 લાખ। હવે આપણાને 600 શેર ઉપર 2 રૂપિયા મળ્યા ના હતા તો 600 ગુણ્યા 2 કરશું એટલે 1200 રૂપિયાનો આપણે બાકી હપ્તો આવશે। 6 લાખમાંથી 1200 રૂપિયા જશે એટલે બેંક ખાતે ઉધાર 5,98,800 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 1200 તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જેટલા અગાઉની આમ નોંધમાં ઉધાર કર્યા હતા એટલા પછીની આમ નોંધમાં જમા કરી નાખવાના। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શેર જપ્ત કરશું તો શેર જપ્તીની આમ નોંધ આપણે 600 શેર જપ્ત કરવાના છે। જ્યારે શેર જપ્ત કરીએ ત્યારે શેર મૂડીની રકમમાં ઘટાડો થાય છે, તેથી શેર મૂડી ખાતે ઉધાર કરવાનું, તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 ગુણ્યા 10 રૂપિયા એટલે 6,000 તે શેર જપ્તી ખાતે મેં બતાવ્યું હતું તમને ભરેલ રકમ 8 રૂપિયા તો 600 ગુણ્યા 8 રૂપિયા 4800 રૂપિયા તે ઇક્વિટી શેર હપ્તા ખાતે 600 ગુણ્યા 2 રૂપિયા એટલે 1200 આપણે છેલ્લી આમ નોંધમાં લખ્યું હતું મળવાના બાકી હપ્તા ખાતે એ જ રકમ અહીંયા આવશે। આપણાને દાખલામાં કીધું છે કે જપ્ત કરેલા શેર 9 રૂપિયા લેખે પૂર્ણ ભરપાઈ તરીકે ફરી બહાર પાડ્યા તો બેંક ખાતે ઉધાર 600 ગુણ્યા 9 રૂપિયા 5400 10 રૂપિયાનો શેર હતો, 9 રૂપિયામાં બારે 1 રૂપિયા વટાવ કહેવાય, પણ એ રકમ વટાવ ખાતે ના લખતા શેર જપ્તી ખાતે ઉધાર કરીશું તો શેર જપ્તી ખાતે ઉધાર 600 ગુણ્યા 1 રૂપિયા એટલે 600 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 600 ગુણ્યા 10 રૂપિયા એટલે 6,000 જેટલા ઉધાર કર્યા જપ્તીવાળી પહેલી આમ નોંધમાં એટલા જ બહાર પાડવાવાળી આમ નોંધમાં જમા કરવાના બીજી આમ નોંધમાં। હવે શેર જપ્તીની બાકી કાઢશું તો શેર જપ્તી ખાતે 4800 જમા હતા,
600 ઉધાર થઈ ગયા, તો હજી જોશો ને તો 4200 જમા છે. તો શેર જપ્તીનું ખાતું બંધ કરીશું. શેર જપ્તી ખાતે હોય જમા, ખાતું બંધ કરી તો શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે 4200 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આઈએમપી છે, નવો દાખલો છે, તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી નાખજો. ચોપડીમાં પણ ક્યાંય આ દાખલો આપેલો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આઈએમપી છે, જરૂરથી નોટ ડાઉન કરી નાખજો. ચોપડીમાં પણ આ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આઈએમપી છે અને પૂછાઈ શકે એવો છે. ચોપડીમાં પણ આ ક્યાંય દાખલો આપ્યો નથી, એટલે આનું સોલ્યુશન પણ મેં તમને યુટ્યુબના ચેનલ દ્વારા કરાવી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ તમને ખબર ના પડી હોય તો મને પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. બાકી મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય ને મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય. ચોપડીમાં કે સ્વાધ્યાયમાં કે સ્વાધ્યાયમાં લગભગ સુધી આ ક્યાંય રકમ આપેલી નથી. તો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમથી આ દાખલાનું સોલ્યુશન જરૂરથી જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, દાખલો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને તમારા વિદ્યાર્થીઓ મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.